નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। શ્રી અરવડેશ્વર મહાદેવની શિખર પ્રાણ પ્રતિષ્ઠા તેમજ ભવ્ય અતિરુદ્રના આયોજનમાં જરૂરી કાર્યો અંતિમ ચરણમાં ઝડપી પૂરા થઈ રહેલ છે। આજરોજ ભારતીય જનતા પાર્ટીના સિદ્ધપુરના આપણા લોકલાડીલા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ માર્ગદર્શન હેઠળ આગામી તારીખ 6/3/2024ના રોજ લોકોની શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમાન શ્રી અરવડેશ્વર મહાદેવ અને પરમ પૂજ્ય શ્રી દેવશંકર ગુરુ મહારાજના પવિત્ર સાનિધ્યમાં ભવ્ય અને દુર્લભ અતિરુદ્ર યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે। તેના સંદર્ભમાં મોટી સંખ્યામાં આવનાર શ્રદ્ધાળુ ભક્તોની સગવડતા માટે તેમજ વાહનોના આવાગમનને ધ્યાનમાં રાખીને ચાટાવાડા ગામથી જે નેડિયાવાળો રસ્તો હતો ત્યાં વૈકલ્પિક રસ્તાનું કામ પૂર્ણ થઈ ગયેલ છે। તેમજ શ્રી હિંગળાજ માતાજીના મંદિરથી નદીના માર્ગથી શ્રી અરવડેશ્વર મહાદેવ જવા માટે રસ્તામાં ઉગેલા બાવળિયા કાપી તે નદીના માર્ગને સરળ બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। શ્રી અરવડેશ્વર મહાદેવથી સામે કાંઠે શ્રી ચંપકેશ્વર મહાદેવ જવા માટે 15 ફૂટ પહોળી પગદંડી રસ્તો બનાવવામાં આવી રહ્યો છે। આ કાર્ય કેબિનેટ મંત્રીશ્રીના માર્ગદર્શનમાં કામ કરી રહેલ સેવાને સમર્પિત ટીમના કાર્યકરો કરી રહ્યા છે, જેમાં શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ સિદ્ધપુર એમએલએના સેક્રેટરી શ્રી દશરથભાઈ પટેલ, મહામંત્રી શ્રી શહેર ભાજપ શ્રી કમલેશભાઈ પટેલ, ઉપપ્રમુખ મંત્રી શ્રી શહેર ભાજપ શ્રી શૈલેષભાઈ પંચોલી, શ્રી ભરતભાઈ મોદી, ભાજપા આગેવાન શ્રી નિરંજનભાઈ ઠાકર, વરિષ્ઠ પત્રકાર અને ભાજપ આગેવાન શ્રી મીરભાઈ પાદ્ય, પ્રમુખ યુવા ભાજપ સિદ્ધપુર શહેર તેમજ શ્રી તૃષાલભાઈ પટેલ, યુવા ભાજપ કાર્યકર્તા વગેરે લોકોએ સ્થળ ઉપર જઈ અને કામનું નિરીક્ષણ કર્યું હતું અને હાલ ચાલી રહેલ નવા કામનું નિર્દેશન કર્યું હતું અને જરૂરી સાધન સામગ્રી વિશે ચર્ચા કરી હતી। રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર।